નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું। વિડિયો લેક્ચર નંબર 1 પ્રિપેર્ડ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 3 કમ્પ્લીટ કરી દીધા છે। બોર્ડ એનાલિસિસ પ્રમાણે પ્રકરણ 1 માંથી 4 MCQ પૂછાય છે અને પ્રકરણ 3 માંથી પ્રકરણ 3 માર્કના MCQ પૂછાય છે। આજે વાત થઈ તે પાર્ટ એ ની। હવે આપણે વાત કરીએ પાર્ટ બી। તો પહેલા પ્રકરણમાંથી 3 માર્કનો એક દાખલો પૂછાય છે, એટલે 3 માર્કનો એક પ્રશ્ન છે। અને ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્કનો એક પ્લસ 4 માર્કનો એક। તો પ્રકરણ 1નું જે વેઇટેજ છે તે 7 માર્કનું વેઇટેજ છે અને પ્રકરણ 3નું જે વેઇટેજ છે તો 3 ને 2 5 ને 4 9 માર્કનું એનું વેઇટેજ છે। એટલે કુલ આપણે 16 ગુણનું ફિઝિક્સ કમ્પ્લીટ કરેલ છે આપણે। આની અંદર જે છે 2 માર્કની જે થિયરી જે પૂછાય છે તેમાં તમને એક ઓપ્શન મળે છે। એટલે આ જે 2020નું જે નવી પેપર સ્કીમ પ્રમાણે જે પેપર આવ્યું છે તો તેના એનાલિસિસ આપણે કરતા પહેલા પ્રકરણમાંથી 4 માર્કના MCQ છે અને 3 માર્કનો એક થિયરી સમ અને ત્રીજા ચેપ્ટરમાંથી 3 માર્કના MCQ, પાર્ટ બીમાં 2 માર્કનો એક થિયરી ક્વેશ્ચન અને એક 4 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે। એટલે ટોટલ 16 માર્કનો બંને ચેપ્ટરનું વેઇટેજ થાય છે। હવે જે આપણે સ્ટાર્ટ કરવાના છે મિત્રો તે છે આપણું પ્રકરણ નંબર 2, જેનું આપણે એનાલિસિસ કરી લઈએ। પ્રકરણ 2 ની અંદર 3 માર્કના MCQ છે। પાર્ટ બી ની અંદર 2 માર્કનો એક પ્રશ્ન છે અને 3 માર્કનો એક પ્રશ્ન છે। એટલે ટોટલ આ ચેપ્ટરનું જે વેઇટેજ છે તો 3 + 2 + 3 3 ને 3 6 ને 2 8 ગુણનું આ પ્રકરણનું વેઇટેજ છે। એટલે 2 માર્કનો એક થિયરિટિકલ પ્રશ્ન છે ને 3 માર્કનો એક દાખલાકીય પ્રશ્નની અંદર આવી શકે છે। એટલે ટોટલ 5 માર્કનું પાર્ટ બી અને 3 ગુણના MCQ સાથે 8 માર્કનું। એટલે હવે જે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મિત્રો તે પ્રકરણ નંબર 2। તો આની અંદર થોડી બ્રીફ વસ્તુ તમને જાણ કરી દઉં કે આ જે છે પ્રકરણ નંબર 2 એ આપણું જે ફિઝિક્સની એક બ્રાન્ચ જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં નામ ડિસ્કસ કરી ગયા છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, દેટ ઇઝ એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક। ઇલેક્ટ્રોસ્ટેટિકના 2 પાર્ટ છે, જેમાંથી પાર્ટ 1 આપણે ચેપ્ટર 1માં કમ્પ્લીટ કર્યો અને આપણે આની અંદર ભણવાના છે ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટ 2, જેની અંદર આપણે ભણવાનું છે જે ટોપિક એનાલિસિસ આપણે થોડા કરી લઈએ। આની અંદર જે આપણે ભણવાના તો ફર્સ્ટ આપણે ભણવાનું છે આની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે ભણીશું, ત્યારબાદ વિદ્યુત સ્થિતિ ઊર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા અને જે આગળના ઘણા બધા ટોપિક્સ છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આની અંદર ભણીશું આપણે કેપેસિટર વિશે। અત્યાર સુધી પહેલા ચેપ્ટરની ત્રીજા ચેપ્ટરમાં આપણે જે મિત્રો ભણી ગયા છે અવરોધ વિશે, આ ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રોનિક્સ એક બીજો કમ્પોનન્ટ ભણવાનો છે જેનું નામ છે કેપેસિટર। તો આ જે છે તે ફિઝિક્સની જ બ્રાન્ચ છે ઇલેક્ટ્રોસ્ટેટિક, જેના 2 પાર્ટ છે। પાર્ટ 1 આપણે ચેપ્ટર 1માં કમ્પ્લીટ કર્યો અને હવે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તે સ્થિત વિદ્યુતશાસ્ત્ર પાર્ટ 2, જે ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। ચેપ્ટરનું જે નામ છે તે અહીંયા લખી દઉં છું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ।
સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે આપણે હવે આ ચેપ્ટરનો સ્ટડી કરવા તરફ જઈ રહ્યા છે. તો ચેપ્ટર 2 ની અંદર 3 માર્કના MCQ, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન, એટલે ટોટલ 8 ગુણનું આ ચેપ્ટરનું વેટેજ છે. એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીશું તો આપણને 16 ને 8 24 માર્કનું ફિઝિક્સ આપણું કમ્પ્લીટ થશે. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો ઇનિશિયલ સ્ટેજ પર આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોઈએ, એટલે પ્રસ્તાવના જોઈએ આપણે કે શું છે તે. તો થોડું ચેપ્ટર 1ને આગળ લઈ જઈશું આપણે વાગોડીએ. તો ચેપ્ટર 1ની અંદર આપણે શું ભણી ગયા? વિદ્યુત ભારના પ્રકાર આપણે ભણી ગયા છે મિત્રો. એની અંદર જે વિદ્યુત ભાર વિશે ભણી ગયા તે વિદ્યુત ભારના પ્રકાર વિશે ભણી ગયા. ત્યારબાદ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરી ગયા, ત્યારબાદ આપણે ગૌસનો પ્રમેય ભણી ગયા, ફ્લક્સ વિશેનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરી ગયા, અને વિદ્યુત ક્ષેત્રની મદદથી જે વિદ્યુત ભાર હતો એ વિદ્યુત ભાર પર લાગતું બળનું સૂત્ર આપણે તારેલું હતું. પેલું યાદ કરો મિત્રો, F = QE. આ જે બળ લાગે આ બળને લીધે આપણે હવે પહેલા ચેપ્ટરમાં બળ લાગતું હતું, હવે આપણે આ બળને લીધે જે વિદ્યુત ભાર હશે તે વિદ્યુત ભાર મિત્રો હવે શું આવશે? ગતિમાં આવશે. ગતિમાં આવે એનો મતલબ કે સ્થાનાંતરિત થશે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભાર પર લાગતું બળ જે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા એ બળને લીધે વિદ્યુત ભાર ગતિમાં આવશે, એટલે વિદ્યુત ભાર સ્થાનાંતરિત થશે. તો બળ અને સ્થાનાંતરથી મળતી રાશિ આપણને શું મળશે મિત્રો? કાર્ય મળશે. અને એ કાર્યને લીધે જે ઉર્જા આપણને મળશે એ ઉર્જા જે છે તે આપણે કહીશું સ્થિત વિદ્યુત ઉર્જા. ત્યારબાદ તેનાથી આપણે આગળ જઈશું તો સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો અભ્યાસ આપણે કરવાનો છે. એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા બંને રાશિઓ કોની સાથે સંકળાયેલી છે? તો એ જે રાશિ સંકળાયેલી છે તે મિત્રો કોની જોડે? વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છે. એટલે આની વચ્ચેનો આપણે સંબંધ પણ અભ્યાસ કરીશું. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન થાય છે તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક નવી રચના ભણીશું. એ નવી રચનાને આપણે નામ આપવાનું છે મિત્રો શું? કેપેસિટર એને નામ આપવાનું છે, જે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. કેપેસિટરના પણ આની અંદર આપણે ભણીશું આગળ એના શ્રેણી અને સમાંતર જોડાણ. આપણે ભણીશું શ્રેણી અને સમાંતર જોડાણનો અભ્યાસ કરીશું. તો બેઝિકલી આ જે છે તે આખા ચેપ્ટરનો જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે છે ફિઝિક્સનો પાર્ટ, તેના પહેલા પાર્ટમાં આપણે વિદ્યુત ભારના પ્રકાર ભણી ગયા, વિદ્યુતીય બળ ભણી ગયા, ઉદ્ભવતું ક્ષેત્ર ભણી ગયા, ફ્લક્સ ગૌસનો નિયમ ભણી ગયા, ક્ષેત્ર પરથી વિદ્યુત પર લાગતું બળ. આટલા સુધીનો અભ્યાસ આપણે પ્રકરણ 1 ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટ 1માં કમ્પ્લીટ કર્યો. હવે એ બળને કારણે વિદ્યુત ભાર ગતિમાં આવશે, જે ચેપ્ટર આપણે 2માં અભ્યાસ કરીશું. એ વિદ્યુત ભાર ગતિમાં આવશે એટલે બળને લીધે એનું વિદ્યુત ભારનું સ્થાનાંતર થયું. બળ અને સ્થાનાંતરના ગુણનફળથી મળતી રાશિ આપણે કાર્ય જનરેટ કરીશું. એ કાર્ય દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થશે તેને આપણે નામ આપીશું સ્થિત વિદ્યુત ઉર્જા અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે સમજીશું. આ જે બંને રાશિઓ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા, તે કોની સાથે સંકળાયેલી રાશિ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ રાશિઓ છે, જે આના પરથી આપણે તારવી શકીએ છીએ. ત્યારબાદ આ જે વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન થાય છે તે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક નવી રચનાનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું, જેને આપણે કેપેસિટર કહીશું. અને કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણનો અભ્યાસ કરીશું. ચેપ્ટરનો આ જે છે તે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપણે આની અંદર આપણે કરવાના છે. તો પ્રસ્તાવનાની અંદર આટલી વસ્તુ જે ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાના છે તેનું આપણે ડિસ્કશન કર્યું છે. ચાલો, તો આપણે જે મિત્રો જે સમજવાનું છે પહેલી જે રાશિ જે છે ચેપ્ટરની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત, તો આની અંદર સ્થિત શા માટે ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં બી ભણી ગયા છે કે જે બી વિદ્યુત ભારો આની અંદર હશે તે વિદ્યુત ભારો મિત્રો કેવી રીતે હશે? આની અંદર સ્થિર સ્થિતિમાં સ્થિર હશે. ડેટ મીન્સ ગતિમાં હશે નહીં. જે વિદ્યુત ભારો હશે તે કેવા હશે? એકદમ સ્થિર હશે આની અંદર. એનો આપણે ઉપયોગ અહીંયા કરીશું. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણે સમજવા પહેલાં પહેલી વસ્તુ જે ચેપ્ટર 1ની અંદર આપણે જે વિદ્યુતીય બળ ભણી ગયા મિત્રો, જે આપણે અભ્યાસ કરી ગયા છે વિદ્યુતીય બળ, ડેટ મીન્સ આપણું જે કુલંબીય બળ જે છે, આ વિદ્યુતીય બળ મિત્રો જે કેવું છે તે સંરક્ષી બળ છે. દેટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેટિવ ફોર્સ, જેને કહેવામાં આવે છે
સંરક્ષી બળ કહેવામાં આવે છે, કન્ઝર્વેટિવ ફોર્સ. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ આ બે બળો મિત્રો તમે ધોરણ 11માં જ ભણી ગયા છો. તો સંરક્ષી બળ વિશે આઈ થિંક થોડો તમને આઈડિયા હશે જ. સંરક્ષી બળ એટલે શું? તો જ્યારે પણ સંરક્ષી બળની વિરુદ્ધમાં આપણે કોઈ કાર્ય કરીએ તો કાર્ય દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એ ઉર્જા એટલે કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે કઈ બે ઉર્જા? સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનો સરવાળો જે હોય છે. તો બેઝિકલી જે સંરક્ષી બળનો કિસ્સો છે તે સંરક્ષી બળના કિસ્સાની અંદર આપણે જ્યારે બી સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કરીશું તો કાર્ય દ્વારા ઉદ્ભવતી જે ઉર્જા જે છે તે હંમેશા કેવી જળવાશે? સરખી જ જળવાશે. એનો મતલબ કે સંરક્ષી બળની અંદર કિસ્સામાં જ્યારે પણ આપણે બાહ્ય બળ વડે કાર્ય કરીએ ત્યારે કુલ ઉર્જા સરખી જ રહે છે. આનો મતલબ શું થાય મિત્રો? કુલ ઉર્જા સરખી રહે છે એટલે કે પ્રારંભિક ઉર્જા એટલે કાર્ય પહેલાંની કુલ ઉર્જા અને કાર્ય કર્યા બાદની કુલ ઉર્જા એ બંને કેવી રહેશે મિત્રો? જો સરખી રહેતી હોય તો તે કિસ્સો આપણે કહી શકીએ છીએ સંરક્ષી બળનો કિસ્સો. તો આની અંદર પણ આપણે સમજીએ જે આપણે 11મા ધોરણમાં તમે એક નામ ભણી ગયા છો, ગુરુત્વીય બળ. ગુરુત્વીય બળ જે છે, ત્યારબાદ બીજું જે તમે ભણી ગયા છો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એટલે સ્પ્રિંગ બળ આપણે કહીએ. તો આ જે બંને બળો જે મિત્રો જે છે તે આ બળો કયા છે? સંરક્ષી બળ છે. આ બંને કયા બળો છે? સંરક્ષી બળ છે. એનો મતલબ આપણે સ્પ્રિંગની વાત કરીએ તો સ્પ્રિંગ તમારી પાસે હોય તો સ્પ્રિંગને જ્યારે બી તમે દબાવ્યો છો ને દબાવેલી રાખો છો તેની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. જ્યારે તમે છોડી દો છો તો એ જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થતું હોય છે? ગતિ ઉર્જામાં થતું હોય છે. તો આનો મતલબ સમજવા માટે યાદ કરો, તમે એક ઇક્વેશન ભણી ગયા છો E = U + K. દેટ મીન્સ કુલ ઉર્જા E દેટ ઇઝ ઇક્વલ ટુ U એટલે સ્થિતિ ઉર્જા અને K એટલે ગતિ ઉર્જા. તો એક ઉર્જા ઘટશે એટલે ધારો કે યુમાં જો ઘટાડો થાય, ધારો કે સ્પ્રિંગને મેં દબાવી રાખેલી છે તો અત્યારે એની પાસે માની લઈએ કે કુલ ઉર્જા એની પાસે 100 જૂલ ઉર્જા છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે ગતિ ઉર્જા એની કેટલી છે? 0 છે. એટલે કુલ ઉર્જા કેટલી જળવાશે મિત્રો? 100 થશે. હવે ધારો કે તમે સ્પ્રિંગને છોડી દો છો તો આ સ્પ્રિંગમાં ઉદ્ભવેલી જે સ્થિતિ ઉર્જા છે તેનું રૂપાંતર શેમાં થશે? ધીરે ધીરે ગતિ ઉર્જામાં. ધીરે ધીરે આપણે સમજવા માટે ધારો કે આ 90 થશે એટલે આ ઘટશે તો ગતિ ઉર્જા વધશે 10 તો કુલ ઉર્જા કેટલી જળવાશે? 100 જ. ધારો કે આ 50 થશે તો આ બી 50 થશે એટલે કુલ ઉર્જા કેટલી જળવાશે? 100. જેવી આ સ્થિતિ ઉર્જા 0 થઈ જશે તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 100. એટલે કુલ ઉર્જાનો જથ્થો તો કેટલો જળવાવાનો છે મિત્રો? 100 જ જળવાવાનો છે. કહેવાનો કન્સેપ્ટ કે એક ઉર્જા વધે છે તો બીજી ઉર્જા ઘટે છે. એટલે એક વધે બીજી ઘટે પણ કુલ ઉર્જાનો જથ્થો તો કેવો જળવાશે? અચળ જ રહેતો હોય. તો તેવા કિસ્સાને આપણે શું કહીશું મિત્રો? સંરક્ષી બળ આપણે કહી શકીએ છીએ. તો આ જે વિદ્યુતીય બળ છે તે પણ એક પ્રકારનું કેવું બળ છે? સંરક્ષી બળ છે. જે આપણું વિદ્યુતીય બળ જે છે તે પણ એક પ્રકારનું કયું બળ છે? સંરક્ષી બળ છે. તો બેઝિકલી આ સંરક્ષી બળ એટલે શું? તો હવે તમને ખબર છે કે જ્યારે પણ સંરક્ષી બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ આપણે બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જઈએ તો લઈ જવા માટે આપણે કાર્ય કરીએ, એ કાર્ય અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. જેવું આપણે બાહ્ય બળ દૂર કરી દઈએ એટલે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જતું હોય છે? ગતિ ઉર્જામાં થતું હોય છે. એટલે પદાર્થ જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે એટલી એ ગતિ ઉર્જા મેળવે. એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો કેવો થશે મિત્રો? અચળ જ થતો હોય છે. તો તેવા પ્રકારના બળને આપણે શું કહેવાનું છે? સંરક્ષી બળ કહેવાનું છે. તો સંરક્ષી બળના કિસ્સામાં જ્યારે પણ બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે આપણે શું કરીશું? કાર્ય કરીશું. જે કાર્ય કરીશું એ અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. જેવું આપણે બાહ્ય બળને દૂર કરી દઈશું એટલે એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ જશે? ગતિ ઉર્જામાં. એટલે સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધશે. પણ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો તો કેવો જળવાશે મિત્રો? અચળ જ જળવાશે. એટલે એવા કિસ્સામાં આપણે કહીશું એને કયું? સંરક્ષી બળનો કિસ્સો આપણે કહી શકીએ. તો ગુરુત્વીય બળ, સ્પ્રિંગનું બળ, વિદ્યુતીય બળ, ત્યારબાદ ચુંબકીય બળ, એ બધા જે બળો છે તે સંરક્ષી બળો છે તેવું આપણે કહી શકીએ છીએ. તો સંરક્ષી બળ તમને પરીક્ષામાં પૂછે તો સ્પ્રિંગ બળ, ગુરુત્વીય બળ, વિદ્યુતીય બળ અને બીજું તમે ભણશો
ચેપ્ટર નંબર 4માં અને 5માં ચુંબકીય બળનો અભ્યાસ કરશો. આ જે છે તે પણ શું છે, એક પ્રકારનું સંરક્ષી બળ છે તેવું આપણે કહી શકીશું. તો મિત્રો હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પર જતા પહેલાં એક બેઝિક થિયરી જોઈશું. દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ. એ તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર એક માત્ર લાઈન આપેલી છે, આપણે એની સૂત્રાત્મક સમજૂતી આપીશું. તો એ ટોપિક એવો છે, વિદ્યુત ક્ષેત્રમાં, ટોપિકનું નામ છે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્યનું સૂત્ર આપણે શોધીએ. પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું જે કાર્ય છે તે આપણે શોધીશું. તો આનો મતલબ થિયરી કંઈક એવું છે કે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે અને ગતિ કરાવીશું તો કેટલું કાર્ય ઉત્પન્ન થશે અને કાર્યની અંદરના કેટલાક અગત્યના મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. તો આકૃતિ પરથી સમજીએ. આપણે સૂત્રાત્મક સમજૂતી જ આપણે અહીંયા મેળવવાની છે. માની લઈએ આ વાય અક્ષ છે, આને કન્સિડર કરીએ છીએ તે આપણી આ ઝેડ અક્ષ છે અને આને આપણે લઈએ છીએ એક્સ અક્ષ. યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કોઈ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો આ વિદ્યુત ભાર પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે આ ક્ષેત્રની અંદર ધારો કે કોઈક બીજો કોઈ વિદ્યુત ભાર છે, તેને મારે અહીંયા બિંદુ એ પરથી અહીંયા મારે બિંદુ બી પર લઈ જવો છે. બિંદુ એ પરથી મારે બિંદુ બી પર લઈ જવો છે. તો બિંદુ એ પરથી બી પર લઈ જવો છે તો બિંદુ એનો પ્રારંભિક સ્થાન સદિશ હું કન્સિડર કરું છું, જેનો સદિશ આર એથી વ્યાખ્યાયિત કરું છું. અને મારે બી પર લઈ જવાનો છે તો બિંદુ બીનો જે સ્થાન સદિશ છે તેને હું આર બીથી વ્યાખ્યાયિત કરું છું. આર બીથી વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે. ચાલો, તો એથી બી પર લઈ જવાના માર્ગ કયા કયા હોઈ શકે? તો માને કહું એથી પહેલાં એને અહીંયા આ રીતે આ બાજુ અહીંયા સી બિંદુ પર લઈ જાઉં છું અને પછી એને સીથી બી પર હું લઈ જાઉં છું આ રીતે. એટલે પહેલો જે માર્ગ મારો છે તે બ્લુ માર્કરથી દર્શાવું છું. એથી સી પર લઈ જાઉં છું અને પછી સીથી બી પર લઈ જાઉં છું. બીજો જે માર્ગ છે મારે લેવો હોય તો હું લઈ જાઉં છું અને એ બિંદુ પરથી પહેલાં હું એને અહીંયા ડી બિંદુ પર લઈ જાઉં છું અને આ રીતે, અને ડીથી પછી હું એને બી બિંદુ પર લઈ જાઉં છું. એટલે બે માર્ગ થઈ ગયા, એ સી બી, અથવા તો બીજો માર્ગ બનશે એ ડી બી. હવે આ બંને માર્ગ પર થતા કાર્યનું આપણે સૂત્ર તારવીએ. તો જે બિંદુ એ આપણે લીધું છે, જેના પર આપણે જે સ્મોલ ક્યુ કુલમ વિદ્યુત ભાર છે તેને હું ધારું છું કે ધારો કે એકમ કુલમ વિદ્યુત ભાર છે. એકમ કુલમ વિદ્યુત ભાર છે તો એના પર લાગતું બળ કેટલું હોઈ શકે? તો યાદ કરો મિત્રો, આપણી પાસે ક્યુ કુલમ, આપણે સૂત્ર ભણી ગયા છે, ક્યુ કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણે સૂત્ર ભણી ગયા છે, સદિશ એફ ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એ પહેલા ચેપ્ટરમાં. ધારો કે આપણી પાસે જે વિદ્યુત ભાર છે તે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ છે. તો જે બળનું મૂલ્ય હશે તે બળનું મૂલ્ય કોના જેટલું હશે? ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેટલું જ હશે. બળનું મૂલ્ય જે છે તે વિદ્યુત ક્ષેત્ર જેટલું જ હોઈ શકે. બરાબર છે? એટલે એકમ કુલમ વિદ્યુત ભાર પર લાગતું જે બળ જે છે તે વિદ્યુત ક્ષેત્ર જેટલું જ હોઈ શકે તેવું આપણે કહી શકીએ. ચાલો, હવે આપણે આકૃતિની અંદર ગતિ કરવા માટે બે માર્ગ લીધેલા છે. બિંદુ એ પરથી બી પર લઈ જવા માટેના બે માર્ગ છે. પહેલો જે માર્ગ છે તે એ સી બી માર્ગ છે અને બીજો જે માર્ગ છે તે આપણે લઈએ છીએ એ ડી બી માર્ગ છે. બીજો માર્ગ છે તે એ ડી બી માર્ગ છે. આ બંને માર્ગ પર થતા કાર્યનું સૂત્ર આપણે તારવવાનું છે. ચાલો, તો કાર્યનું સૂત્ર, તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? મારે લઈ જવાનું છે એથી બી પર, તો લખી શકાય ડબલ્યુ એ બી. લખી શકું છું એને ડબલ્યુ એ બી. આખો જે માર્ગ છે
તેને નાના નાના ભાગમાં વિભાજન કરીશ, દરેક સૂક્ષ્મ ભાગનું કાર્ય શોધીશ અને એનું સંકલન સ્વરૂપે રજૂ કરી શકું તો આને લખી શકાય ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી. આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ મિત્રો? એ થી બી પર જઈએ છીએ એટલે WAB બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી. કાર્યનું બેઝિક સૂત્ર શું છે મિત્રો? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ F અને સ્થાનાંતર જે છે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા કરાવતા લઈ જશું એટલે આપણે લખી શકીએ છીએ એને dr. હવે F ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે મિત્રો? E છે. તો આ WAB ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી અને લખી શકાય છે મિત્રો E ઇન્ટુ dr વડે. આને આપણે લખી શકીએ છીએ WAB દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એ ટુ બી E ઇન્ટુ dr સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. એટલે આ રેખા સંકલન કરીશું કારણ કે આપણો જે માર્ગ છે તે આ રીતે જાય છે તેને આપણે રેખા સંકલન કરીશું. ચાલો હવે આપણે સૂત્ર તારવીએ પહેલાં ACB માર્ગનું. પહેલું જ આપણે મિત્રો કાર્યનું સૂત્ર જે તારવવાનું છે પહેલો માર્ગ આપણે લઈશું ACB માર્ગે થતું કાર્ય. ACB માર્ગ માટે થતું કાર્ય. ચાલો તો આપણે મિત્રો જે છે A થી પહેલાં ક્યાં જઈએ છીએ? C પર જઈએ છીએ અને ત્યારબાદ C થી આપણે ક્યાં જઈએ છીએ? B પર જઈએ છીએ. તો આપણું જે થશે કુલ કાર્ય હું લખું છું આની અંદર WACB માર્ગનું કાર્ય. તો ડેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પહેલાં આપણે ક્યાં જઈએ છીએ મિત્રો? A થી C પર એટલે A થી C લખી શકું છું E ઇન્ટુ dr પ્લસ ત્યારબાદ આપણે જઈએ છીએ C થી B લખી શકાશે E ઇન્ટુ dr. તો આ રીતે આપણે સૂત્રને લખી શકીએ છીએ. પહેલાં A થી C પર ગયા તો E ઇન્ટુ dr પ્લસ C થી B E ઇન્ટુ dr. ચાલો તો હવે મિત્રો તમારી પાસે સૂત્ર છે જ આપણે સમજીએ અને A થી C માર્ગ પર. તો A થી C માર્ગ પર સ્થાનાંતર જે થાય છે તે આ ડિરેક્શનમાં અને આ જે ધન કુલમ વિદ્યુતભાર છે જે ધન વિદ્યુતભાર છે તેનું ક્ષેત્ર આ ડિરેક્શનમાં. એનો મતલબ સમજીએ આપણે ક્ષેત્ર આ રીતે છે અને આપણે જે જવાનું છે મિત્રો A થી C પર જે જવાનું છે તો આપણો માર્ગ આ રીતે છે. તો બંને વચ્ચે A થી C માર્ગ પર ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી. A થી C માર્ગ પર જે છે તે ખૂણો કેટલો બને છે મિત્રો? 90 ડિગ્રીનો ખૂણો બને છે. તો આની અંદર હું લખી શકું આની અંદર કે ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ C E dr સદિશ કાઢી નાખું છું E dr cos 90. ચાલો પ્લસ આની અંદર હું શું લખી શકું છું? તો આપણે એને સમજીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ C ટુ B E dr હવે કેટલો ખૂણો બનશે તે. તો આની અંદર સમજીએ મિત્રો આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં છે આમ બરાબર. આ ધન વિદ્યુતભાર છે એટલે આ દિશામાં છે અને જવાનું પણ છે C થી B એટલે આ જ દિશામાં છે. તો સ્થાનાંતર બી આ જ દિશામાં છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે બંને સમાન દિશામાં છે તો ખૂણો કેટલો બનશે અહીંયા? 0. A થી C માં શું બનતો તો આપણે આમ જઈએ છીએ એટલે 90 ડિગ્રી બનતો હતો. C થી B માં આપણે આમ જવાના છે મિત્રો એટલે ખૂણો કેટલો બનશે? 0 ડિગ્રી બનશે. તો આની અંદર લખી શકાય E dr cos 0. શું લખી શકાય મિત્રો? E dr cos 0 cos 90 એટલે આ કેનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. એટલે આપણે જે WACB માર્ગનું જે કાર્ય શોધીશું તે આ તો 0 થઈ જશે. એટલે કાર્ય કોનું આપણે કન્સિડર કરીશું મિત્રો? માત્ર C થી B નું. લખી શકાય E ઇન્ટુ dr. cos 0 ની કિંમત કેટલી છે? 1. ચાલો હવે E નું સૂત્ર તમારી પાસે છે. યાદ કરો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર E ડેટ ઇઝ ઇક્વલ ટુ કે આ જે વિદ્યુતભાર છે તે આપણો સોર્સ ચાર્જ KQ બાય R². આઈ હોપ તમને યાદ છે સૂત્ર KQ બાય R². આ સૂત્ર તમને ખબર છે. ચાલો તો અહીંયા હું Eની જગ્યાએ કિંમત લખી દઉં છું. માટે WACB ડેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ C ટુ B Eની જગ્યાએ KQ બાય R² ઇન્ટુ dr લખી શકાશે. KQ બાય R² ઇન્ટુ dr. ચાલો હવે આપણે આનું સંકલન કરીશું મિત્રો. તો સાદરૂપ આપીએ આપણે અહીંયા આગળ
ઇઝ ઇક્વલ ટુ બિંદુ સી થી આપણે જવાનું છે બિંદુ બી પર જવાનું છે. હવે આ સી અને એ જે છે તે એકબીજાની એકદમ આપણે નજીક નજીક કન્સિડર કરીએ કે સી અને એ જે છે તે એકબીજાની આપણે નજીક નજીક કન્સિડર કરીએ તો આ જેટલો આર એ હશે તેટલો જ આપણે કેટલો હશે આર સી. તો સી બિંદુનો સ્થાન સદિશ જે છે તેને હું લખી શકું છું શું આર એથી વ્યાખ્યાયિત કરી શકું છું કે આ એ અને સી એકબીજાને એકદમ કેવા હશે નજીક. બીનો સ્થાન સદિશ આપણો કેટલો છે મિત્રો એને આરબીથી જ હું વ્યાખ્યાયિત કરી શકું છું. ચલો કે અને ક્યુ તો કોન્સ્ટન્ટ છે તો હું આને ડાયરેક્ટ એક સ્ટેપ વધારે લખી દઉં છું કે ક્યુ બાર રહેશે એટલે સંકલન રહેશે આપણું આર સી થી ક્યાં રહેશે મિત્રો આર બી. સીની જગ્યાએ હું શું લખીશ એ કારણ કે સી અને એ બિંદુ એકબીજાની એકદમ નજીક નજીક છે. સંકલન કોનું થશે 1/r² ઇન્ટુ dr થશે આવું. તો 1/r² સંકલન શું થશે તો સંકલન ચેપ્ટર મેથ્સવાળા સ્ટુડન્ટ્સ તો ભણી ગયા છે પણ બાયોવાળા સ્ટુડન્ટ્સ આપણે બતાવી દઈએ 1/r² એટલે આરનો શું થાય મિત્રો -2 આરનો કેટલો ઘાત થાય મિત્રો -2. ચાલો તો સંકલનનું સૂત્ર તમારી પાસે છે જ જો હું અહીંયા લખું છું ઇન્ટિગ્રેશન ઓફ x⁻n ઇન્ટુ dx તો લખી શકાય x⁻n+1/n+1. તો r⁻−2 નું શું થશે -2+1 upon -2+1 એટલે r નો -1/-1 તો આને લખી શકાય -1/r આને લખી શકાશે મિત્રો -1/r. તો આપણે કે ક્યુ ત્યાંનો ત્યાં જ 1/r² નું થશે -1/r. લિમિટ શું રહેશે આર એ અને અહીંયા આવશે આપણી આર બી. ચાલો તો હવે આપણે સાદરૂપ આપી આનું ફાઇનલ સ્ટેપ એક લખીશું. એ ફાઇનલ સ્ટેપ લખું છું મિત્રો અહીંયા. ચાલો સમજો WACB માટે WACB that is equal to કે ક્યુ ત્યાંનો ત્યાં કે અને કેપિટલ ક્યુ ત્યાંનો ત્યાં પહેલાં આપણે મૂકીશું અપર લિમિટ એટલે -1/RB -1/RB વચ્ચે માઇનસ જ આવે. આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ થઈ જશે અહીંયા પ્લસ 1/RA શું થશે મિત્રો 1/RA. તો હું આને આ રીતે બી લખી શકું છું કે WACB that is equal to KQ 1/RA -1/RB. WACB is equal to લખી શકાશે KQ 1/RA -1/RB. તો આ જે સૂત્ર આવ્યું મિત્રો આપણું તે ACB પાથનું આવ્યું. આ જે સૂત્ર આપણી પાસે જે આવ્યું છે તે કયા રસ્તાનું કાર્ય આવ્યું ACB પાથનું કાર્ય આપણી પાસે આવ્યું છે. ચાલો તો હવે આપણે શોધીશું જે બીજો પાથ કયો છે મિત્રો ADB. આને એક વખત ફરી પાછું આપણે સમજી લઈએ. આપણે કાર્યનું સૂત્ર તારવ્યું પહેલાં A થી B પર જવું છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર પણ એકમ કુલમ વિદ્યુતભાર છે એટલે F = E લખી શકાય A × dr. હવે આપણે ACB બારનું કાર્ય શોધીએ તો ACBમાં આપણે પહેલાં ગયા A થી C પર પછી C થી B પર ગયા છે. તો હું પહેલાં લખું છું ઇન્ટિગ્રેશન A થી C E × dr કાર્યનું સૂત્ર તો આ જ છે પ્લસ C થી B પર ગયા એટલે C to B E × dr. A થી C માર્ગ પર થતા કાર્યમાં જે ખૂણો કેટલો બનશે તો આપણે જે વિદ્યુત ક્ષેત્ર આ ધન કુલમ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે આમ ને આપણે A થી C આપણે જઈએ છીએ આ દિશામાં તો બંને વચ્ચે મિત્રો અહીંયા ખૂણો કેટલો બનશે 90° ખૂણો બનશે. આ જે ખૂણો બનશે તે અહીંયા 90° એટલે E dr cos 90 લખી શકાય. હવે આપણે લઈએ છીએ C થી B તો આપણું ક્ષેત્ર તો આ દિશામાં જ છે અને જવાનું છે C થી B એટલે એ પણ આ દિશામાં જવાનું છે તો બંને સમાન દિશામાં જઈશું તો મિત્રો ખૂણો કેટલો બનશે એમાં જોઈ શકો છો તમે 0° નો ખૂણો બનશે. કેટલો બનશે 0°. અહીંયા લખ્યું છે cos 0 cos 90 ની કિંમત 0 એટલે આ સ્ટેપ જે છે A થી C મારનું કાર્ય તો ટોટલી કેટલું થઈ જશે કેન્સલ. એટલે કાર્ય કોનું કન્સિડર થશે WACB that is equal to integration from C to B into dr. હવે વિદ્યુત ક્ષેત્રનું તમારી પાસે સૂત્ર છે જ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે E that is equal to KQ/r². તો એની જગ્યાએ KQ/r² dr
ચાલો હવે સી થી બી પર જવાનું છે આપણે, તો એના સ્થાન સદિશના સંદર્ભમાં આપણે લખીએ તો સીનો સ્થાન સદિશ છે નહીં, પણ આપણે શું લઈશું મિત્રો, એ અને સી એકબીજાની એકદમ નજીક હશે. એ અને સી એકબીજાની એકદમ નજીક છે એટલે જે આર એ હશે તેના બરાબર જ આપણે શું લઈશું, આર સી. એટલે આ સી નો સ્થાન સદિશ ઇક્વિવેલન્ટ આપણે લખી શકીશું અહીંયા આર એ, અને બી નો સ્થાન સદિશ આપણો છે જ આર બી, અહીંયા લખેલો છે જ. આ કે અને ક્યુ કોન્સ્ટન્ટ છે એટલે રહેશે 1/r². તો કે ક્યુ બાર ઇન્ટિગ્રેશન ફ્રોમ આર એ ટુ આર બી 1/r² ઇન્ટુ dr, 1/r² સંકલન અહીંયા મેં તમને બતાવેલું હતું -1/r. હવે આની અંદર સંકલનનો નિયમ અપ્લાય કર્યા બાદ શું થશે મિત્રો, પહેલા અપર લિમિટ ત્યારબાદ લોઅર લિમિટ. તો કે ક્યુ -1/rb, માઇનસ વચ્ચે આવે ને આ માઇનસ એટલે થશે અહીંયા પ્લસ 1/r, એટલે લખાશે એ સી બી પાથનું કાર્ય કે ક્યુ 1/ra માઇનસ 1/rb. હવે આપણે સૂત્ર તારવીશું મિત્રો કયા પાથનું, એ ડી બી પાથનું આપણે કાર્ય શોધીશું. હવે તો હવે આપણે કાર્ય શોધીએ એ ડી બી માર્ગનું કાર્ય. ચાલો તો સમજીએ. હવે ડબલ્યુ એ ડી બી, એથી ડી પર જવાનું છે અને પછી ડીથી બી પર જવાનું છે. તો ઇન્ટિગ્રેશન પહેલાં આપણે મિત્રો એથી ડી પર જઈશું, તો એ ટુ ડી સૂત્ર હતું કાર્યનું E.dr પ્લસ હવે આપણે જઈશું ત્યાંથી અહીંયા ડીથી બી પર જઈશું એટલે લખી શકાશે E/dr થશે આવું સૂત્ર મિત્રો. ચાલો હવે ફરી પાછો ખૂણાના સંદર્ભમાં આપણે લખીએ તો એથી ડી, તો ફરી પાછું આપણે સમજીશું આ ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર તો આ દિશામાં જ હશે. એથી ડી એટલે આપણે જવાના પણ આ જ દિશામાં જવાના મિત્રો, તો બંને સમાન દિશામાં એટલે એથી ડી માર્ગમાં થીટા કેટલો બનશે, 0 ડિગ્રી. ચાલો હવે ડીથી બીમાં ક્ષેત્ર આપણું આ દિશામાં છે, ડીથી બી આપણે જવાના આ દિશામાં, આમ તો બંને વચ્ચે અહીંયા ખૂણો કેટલો બનશે મિત્રો, 90 ડિગ્રી ખૂણો બનશે. તો એથી ડીના કિસ્સામાં થીટા 0, ડીથી બીના કિસ્સામાં 90, તો અહીંયા cos 90, તો અહીંયા cos 90 તમે મૂકશો તો 0 થઈ જશે. એનો મતલબ કે આ બીડી માર્ગના કિસ્સામાં થતું કાર્ય કેટલું થશે, 0, કારણ કે થીટા કેટલો બનશે 90 ડિગ્રી. E/dr cos 90 એટલે આ થઈ જશે 0. એ સ્ટેપને હવે આગળ લખીશ નહીં. ચાલો તો માટે WADB that is equal to integration from a to d આ થઈ જશે E/dr cos 0. cos 0 ની કિંમત થશે 1 એટલે WADB that is equal to integration from a to d E into dr. એનું આપણે મેગ્નિટ્યુડ મૂકીશું KQ/r², ફરી પાછું આપણે મૂકી દઈશું. તો માટે WADB that is equal to integration a to d KQ/r² ઇન્ટુ થઈ ગયું આ dr. ચલો KQ બાર થઈ જશે, સંકલન 1/r² નું આગળ જોઈ ગયા તે જ પ્રમાણે -1/ શું થશે r. હવે એ થી ડી છે તો એને આપણે સ્થાન સદિશના સંદર્ભમાં લખીએ. એનો સ્થાન સદિશ તો છે જ આપણો આર એ, તો અહીંયા એ છે તો અહીંયા લખી શકાય આર એ. હવે ડી પર છે અહીંયાથી ડી, તો જેવી રીતે અહીંયા એ અને સી એકબીજાની નજીક લીધેલા હતા એટલે આરસીની જગ્યાએ આર એ લખેલું હતું. અહીંયા બી અને ડી એકબીજાની એકદમ નજીક છે એટલે આપણે જે ડીનો સ્થાન સદિશ હશે આર ડી તે જ ઇક્વિવેલન્ટ ટુ શું લખીશું આપણે આર બી લખીશું. શું લખીશું મિત્રો અહીંયા આની અંદર આર બી લખી શકાશે. ચાલો તો કે ક્યુ પહેલા અપર લિમિટ -1/rb વચ્ચે માઇનસ અને આ માઇનસ એટલે થઈ જશે પ્લસ 1/ra. તો આના પરથી WADB that is equal to લખી શકાશે 1/ra minus 1/rb. તો હવે તમે મિત્રો ચેક કરી શકો છો, જો જે આપણું પહેલો જે પાથ હતો ACB પાથનું કાર્ય અને બીજો પાથ ADB પાથનું કાર્ય, બંને કિસ્સામાં થતું કાર્ય કેવું છે મિત્રો, સરખું જ છે. જો ACBમાં બી KQ 1/ra minus 1/rb, ADBમાં પણ 1/ra minus 1/rb. બાય મિસ્ટેક અહીંયા આગળ KQ આવશે તો સૂત્રને અહીંયા લખું છું KQ
1/RA -1/RB। તો જોઈ શકો છો મિત્રો, બંને જ કિસ્સામાં થતું જે કાર્યનું સૂત્ર છે તે સરખું છે। તો આના પરથી આપણે એવું એનાલિસિસ કરી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બે બિંદુઓને જોડતા માર્ગ પર આધારિત નથી। એ બે બિંદુને જોડતા માર્ગ પર આધારિત નથી, સ્થાન પર આધારિત છે। એનો મતલબ કે હું AC B પાથ પર જાઉં છું કે AD B પાથ પર જાઉં છું, તે રસ્તા પર આધારિત નથી, કયા રસ્તા પર જાઉં છું તે માત્ર તેના સ્થાન પર આધારિત છે। જુઓ અહીંયા RA અને RB જ આવે છે, આમાં પણ RA અને RB જ આવે છે। તો હવે એક પોઈન્ટ માટે આપણે શ્યોર થઈ ગયા છે કે વિદ્યુત ક્ષેત્રમાં આ જે પ્લસ Q વિદ્યુતભાર છે મિત્રો, તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। તો આ વિદ્યુતભાર જે છે તેના પોતાના ક્ષેત્રમાં કોઈ એકમ કુલમ વિદ્યુતભારને એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય તેના માર્ગ પર આધારિત નથી, માત્ર તેના સ્થાન પર આધારિત છે। તેના માર્ગ પર આધારિત નથી, માત્ર તેના સ્થાન પર જ આધારિત છે। તે આપણે અહીંયા સાબિત કર્યું છે, કારણ કે આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આની પછીની થિયરીમાં કરવાના છે। આ થિયરી મિત્રો તમારા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, પણ આગળની થિયરીમાંનો ઉપયોગ છે, એટલે આપણે એની આ સૂત્રાત્મક સમજૂતીથી સાબિતી આપી છે। તમારી NCERT ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ લાઈન જ આપી દીધી છે કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય જે છે તે બિંદુઓના માત્ર સ્થાન પર આધારિત છે, તેને જોડતા માર્ગ પર આધારિત નથી। આ માત્ર લાઈન આપી દીધી છે, પણ આપણે એની આ સાબિતી આપેલી છે। એટલે આ જે છે દેટ ઇઝ યોર એડિશનલ, આ જે છે તે તમારું એડિશનલ છે। તો મિત્રો આપણે જે તારવી ગયા તેને હું આપણે શાબ્દિક સમજૂતી અહીંયા લખું છું ફરી પાછું સમજવા માટે। આ પોઈન્ટ જે છે તે એન્ટ્રન્સ લેવલ પર ઘણો કામ લાગશે। વિદ્યુત ક્ષેત્રને હું શોર્ટમાં લખું છું, વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય તે બે બિંદુઓના માત્ર સ્થાન પર જ આધારિત છે। તે બે બિંદુઓના માત્ર સ્થાન પર જ આધારિત છે, તેમને જોડતા માર્ગ પર આધારિત નથી, જેની આપણે સમજૂતી તારવી ગયા છે। પણ ધારો કે એક કિસ્સો એવું બને, ધારો કે બંધ ગાળો હોય, બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કુલ કાર્ય। હવે આનો મતલબ શું થાય મિત્રો કે ધારો કે આપણે હમણાં જોઈ ગયા છે અને સમજીએ। હું પહેલાં A થી B પર આપણે જવું હતું તો A થી C પર ગયા હતા, C થી B પર ગયા હતા। હવે અહીંયા બંધ ગાળો કીધો છે, તો A થી C, C થી B, B થી D અને D થી પાછો હું A પર જાઉં છું। જો આખી લૂપ ક્લોઝ બને છે, A થી C, C થી B, B થી D અને D થી A। તો પ્રારંભિક સ્થાન બી એ જ થયું અને અંતિમ સ્થાન પણ એ જ થયું। એટલે આ કિસ્સામાં થતું કુલ કાર્ય, એટલે બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કુલ કાર્ય હંમેશા કેટલું હોય છે મિત્રો? શૂન્ય હોય છે। કેટલું હોય છે? શૂન્ય હોય છે। તેનો સમજૂતી લખીએ। ક્લોઝ લૂપ, જ્યારે આ બંધ ગાળો હોય તો આને શું કહી શકાય? ક્લોઝ લૂપ ઓફ ઇન્ટિગ્રેશન E into dr that is equal to શું લખી શકાય? 0। ક્લોઝ લૂપ ઓફ ઇન્ટિગ્રેશન E into dr that is equal to 0। એનો મતલબ કે બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય 0 હોય છે। આ ખાસ પોઈન્ટ મિત્રો યાદ રાખવાનો છે MCQ માટે।
आ जे पॉइंट है ते आपणे ध्यानमां राखीशुं एमसीक्यू पॉइंट ऑफ व्यू थी। हवे समझो आपणे सूत्र शुं तारव्युं हमणां इंटीग्रेशन डब्ल्यू ए थी बी पर जे मारनुं कार्य हतुं ते आपणे सूत्र शुं तारव्युं इंटीग्रेशन फ्रॉम ए टू बी ई इंटू डी आर। विद्युतभार हतो आपणो एकम कूलम हतो। विद्युतभार कयो हतो मित्रों आपणो एकम कूलम। धारो के क्यू कूलम विद्युतभार होय तो अहींया हूँ आगळ शुं लखी दईश अहींया क्यू लखी दईश। शा माटे? कारण के एफ इज इक्वल टू सूत्र शुं आवे छे मित्रों क्यू इंटू ई। એટલે એકમ કુલમ વિદ્યુતભાર હોય તો થતું કાર્યનું સૂત્ર E ઇન્ટુ ડીઆર તો ક્યુ કુલમ પર કેટલું તો અહીંયા શું લખી શકાય મિત્રો ક્યુ ઇન્ટુ ઈ આપણે લખી શકીએ છીએ ક્યુ ઇન્ટુ ઈ। આ જે છે તે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય હતું। ડેટ મીન્સ ક્ષેત્ર આ દિશામાં હતું આપણે ક્ષેત્રની દિશામાં જ આમ જતા હતા। ધારો કે હું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવું છું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવું છું આ જે કાર્ય જે છે મિત્રો તે ક્ષેત્રની દિશામાં છે ક્ષેત્રની દિશામાં છે। ધારો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવીએ આ જ સૂત્ર પણ ધારો કે આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવીએ તો જે સૂત્ર જે આપણું છે આ જ સૂત્ર ડબલ્યુ ડેશ કહી દઈએ ડબલ્યુ ડેશ એ ટુ બી ઇન્ટિગ્રેશન ફ્રોમ એ ટુ બી ई इंटू डी आर जे आज बैठू सूत्र पण आगळ चिन्ह क्यू लखी दईश मित्रों माइनस लखी दईश। क्षेत्रनी दिशामां धन हशे तो क्षेत्रनी विरुद्ध दिशामां शुं हशे बळ। क्षेत्र आ दिशामां छे क्षेत्र आ दिशामां छे। हवे हूँ क्षेत्रनी विरुद्ध दिशामां आવું છું એટલે क्षेत्र द्वारा लागતું बळ आ दिशामां छे। क्षेत्रनी विरुद्ध दिशामां हूँ आ रीते बाह्य बळ आपीश। समझो मित्रों આપણે જે ધન વિદ્યુતભાર લીધો છે તે ક્ષેત્ર એ આ દિશામાં ઉત્પન્ન કરતું હતું એટલે બળ આ દિશામાં હતું। કેમ તો પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે જે દિશામાં બળ તે દિશામાં ક્ષેત્ર હોય તો ધારો કે ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર આ દિશામાં છે એટલે કે ક્ષેત્રીય બળ આ દિશામાં છે। હવે ધારો કે હું એની વિરુદ્ધ દિશામાં આવું છું વિરુદ્ધ દિશા એટલે ક્ષેત્રીય બળની વિરુદ્ધ દિશામાં આવું છું તો આગળ ચિહ્ન કયું મૂકી દઈશ માઇનસ। સેમ ઇક્વેશન સેમ સૂત્ર ક્યુ કુલમ હોય તો અહીંયા આગળ શું લખી દઈશ અહીંયા ક્યુ ખાલી આગળ ચિહ્ન શું આવશે મિત્રો માઇનસ। तो आ ऋण निशानी खाली शू इंडिकेट करशे के जो विद्युत क्षेत्रनी विरुद्ध दिशा में आपणे कार्य करता होईए तो सूत्र में आगळ चिन्ह कयुं मूकी दईशुं आपणे माइनस। आटलो खाली फरक रहेशे। क्लोज लूप होय क्लोज लूप एटले बंध गाळो होय तो थतुं कार्य 0 अने क्षेत्रनी विरुद्ध दिशा में आवीशुं तो आपणे थतुं कार्यनी आगळ चिन्ह कयुं मूकीशुं मित्रों माइनस चिन्ह आपणे मूकीशुं। चिन्ह आपणे मूकीशुं माइनस। चलो तो विद्यार्थी मित्रों तपोवन स्टार हवे आपणे चालू करीए छे चेप्टरनी थियरीओ। प्रश्न नंबर 1 समझीए आपणे विद्युत स्थितिमान समझाओ। विद्युत स्थितिमान समझाओ। चलो तो मित्रों याद करो धोरण 10 ने तमे जरा वागोळो तो प्रकरण नंबर 4 तमे जे इलेक्ट्रॉनिक संदर्भ हतुं तेमां भणी ज गया छो के एकम कूलम विद्युतभार ने अनंत अंतरथी क्षेत्रमां आपेला बिंदुए लाववा माटे करवा पड़ता कार्यना ऋण मूल्यने विद्युत स्थितिमान कहेवाय। धोरण 10 आ जन्मनी ज वात करूं छुं मित्रों। जो अमुक लोको हसे छे तो सारूँ कहेवाय आपणे आ जन्ममां ज तमे मित्रों धोरण 10 में आ राशि भणी गया छो विद्युत स्थितिमान विषे तो ते ज कन्सेप्ट छे पण तेने आपणे थोड़ो अहींया कार्यना संदर्भमां जोईशुं। तो आपणे मित्रों शुं भणी गया छे आपणे हमणां शुं जोई गया छे के विद्युत क्षेत्रमां एने आपणे समजीए। थियरीने हूँ लखीश इम्पोर्टન્ટ पॉइंट जे छे थियरीना ते हूँ लखीश अने बाकीना पॉइंट जे छे ते तमने पेम्पलेटमां मळी जशे। तो आनी अंदर आपणे समझीए तो फर्स्ट पॉइंटनी अंदर आपणे जे भणी गया छे ते ज के विद्युत क्षेत्रमां एक बिंदुथी बीजा बिंदु सुधी अहींया लखुं छुं विद्युत क्षेत्रमां एक बिंदुथी बीजा बिंदु सुधी एक बिंदुथी बीजा बिंदु सुधी एकम धन विद्युत भार ने एकम धन विद्युत भार ने लई जवा मां विद्युत क्षेत्र वडे लई जवा मां विद्युत क्षेत्र वडे थतुं कार्य
એ માત્ર બે બિંદુઓના સ્થાન પર આધારિત છે, જે હમણાં આપણે જોઈ ગયા છે મિત્રો, બે બિંદુઓના સ્થાન પર આધારિત છે. શેના પર આધારિત નથી? તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. તેમને જોડતા માર્ગ પર નહીં. આવું આપણે જોઈ ગયા છે. બરાબર. ધારો કે આપણે એ થી બી પર લઈ જવું છે, તો હમણાં જ આપણે સૂત્ર જોઈ ગયા છે, WAB that is equal to integration from a to b f into dr. આ સૂત્ર આપણે જોઈ ગયા છે. F is equal to બળ કેટલું લાગશે? Q કુલમ હોય તો આપણે જોઈ ગયા છે મિત્રો, F is equal to QE into dr. એકમ કુલમ છે એટલે Q ની જગ્યાએ શું લખી શકાય? 1. તો આપણે સૂત્ર તારવેલું જ હતું મિત્રો હમણાં, ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b into dr. યાદ છે ને? હવે આપણે ધારી દઈએ કે આપણી પાસે જે સંદર્ભ બિંદુ જે આપણે લેવાના છે આની અંદર, એ વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમથી અનંત અંતરનું. હવે અનંત અંતર એટલે શું મિત્રો? તો યાદ કરો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? E બરાબર KQ/R². સૂત્ર શું છે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું? E is equal to KQ/R². જો R ઇન્ફાઇનાઇટ લઉં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? ત્યાં 0 થઈ જશે. R ઇન્ફાઇનાઇટ લઉં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. તો સમજવા માટે ધારો કે સમજો, માનો કે આ જે મારી પાસે છે તે પેલો Q કુલમ વિદ્યુતભાર છે, એણે પોતાની આજુબાજુ ક્ષેત્ર આટલા વિસ્તારમાં ઉત્પન્ન કર્યું છે. સમજવા માટે છે. આની બહાર અહીંયા વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ નથી, તો આ મિત્રો શું કહેવામાં આવે? અનંત અંતર. શું કહેવામાં આવે? અનંત અંતર. એનો મતલબ જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ થતી નથી, તો તેને આપણે શું કરી શકીએ? આપણે અનંત અંતર. હવે અનંત અંતરે ધારો કે આપણે કોઈક બિંદુ છે, ત્યાંથી જે વિદ્યુતભાર છે અહીંયા, તેને આપણે ક્ષેત્રમાં આ બિંદુ પર લાવવો છે. અનંત અંતરે રહેલા કોઈ વિદ્યુતભારને આ Q કુલમ વિદ્યુતભારના ક્ષેત્રમાં આપણે લાવવો છે P બિંદુ પર. આ કયું અંતર છે મિત્રો? અનંત અંતર છે. અનંત અંતરેથી મારીને P બિંદુ પર લાવવો છે. તો ધારી લઈએ, આપણે એને લખીએ, શાબ્દિક સમજૂતી આપીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રના કોઈ બિંદુ P સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, વિદ્યુત ક્ષેત્ર વડે એટલે ક્ષેત્રની દિશામાં, તો શું લખી શકાય? W ઇન્ફાઇનાઇટ ટુ P શું લખી શકાશે મિત્રો? E into dr. જેવી રીતે E થી B હતું, અહીંયા આપણે અનંત અંતરથી P પર આવીએ છીએ, તો ઇન્ફાઇનાઇટ ટુ P સૂત્ર વડે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે જે છે ક્ષેત્ર વડે થતું કાર્ય જે છે તે આ દિશામાં, મારે આવવાનું છે અનંત અંતરેથી આ દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવવાનું છે. મારે આવવાનું છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને જે અહીંયા વિદ્યુતભાર જે છે તે વિદ્યુતભારને પ્રવેગ રહિત લાવવો છે મિત્રો. વિદ્યુતભાર જે ગતિ કરીને આવે છે તે આ ગતિને મારે પ્રવેગ રહિત કરવી છે. તો શું કરવાનું? ગતિને પ્રવેગ રહિત, આ ગતિને પ્રવેગ રહિત બને તે માટે જે મારે બાહ્ય બળ આપવું પડશે, એ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, તો ક્ષેત્રની દિશામાં થતું કાર્ય આ દિશામાં છે. હું આને ધક્કો મારીશ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પ્રવેગ રહિત એટલે શું મિત્રો? પ્રવેગ એનો કેટલો કરવાનો છે આપણે? 0. પ્રવેગ રહિત ગતિ એટલે પ્રવેગ આપણે કેટલો લાવવાનો છે? 0. તો યાદ કરો, પ્રવેગ ક્યારે 0 થઈ શકે મિત્રો? તો ધારો કે આ દિશામાં જે આપણે બળ લગાડીએ છીએ, આ જે દિશામાં બળ છે તે ઇલેક્ટ્રિક ફોર્સ છે આપણું, જેને હું કહું છું FE, ઇલેક્ટ્રિક ફોર્સ. આપણે અનંત અંતરેથી એને બાહ્ય બળ આ દિશામાં આપવાનું છે, તો એને સંકેત આપું છું F એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બાહ્ય બળ. તો પરિણામી બળ ઇલેક્ટ્રિક ફોર્સ અને એક્સટર્નલ ફોર્સનો પરિણામી સરવાળો કેટલો થવો જોઈએ? 0.
તો એનો મતલબ કે જેટલું વિદ્યુતીય બળ લાગતું હશે એટલું જ એક્સટર્નલ ફોર્સ જોઈશે, પણ આગળ શું લખું છું માઇનસ, એટલે આ ધારો કે 5 ન્યૂટન હોય તો આ મારે શું કરવું પડશે મિત્રો, -5 ન્યૂટન વિરુદ્ધ દિશામાં, તો પરિણામી બળ 0 થાય। હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે શું ભણી ગયા છો મિત્રો, યાદ કરો, F બરાબર ma। જો પરિણામી બળ 0 હોય તો 0 = ma, તો પ્રવેગ શું થઈ શકે, 0। જો પ્રવેગ 0 હોય તો મિત્રો યાદ કરો એની ઝડપ કેટલી થાય, અચળ। એની ઝડપ કેટલી થાય, અચળ થાય। ન્યૂટનની ગતિનો બીજો નિયમ ધોરણ 11 ચેપ્ટર નંબર 5 બરાબર, મારા હોનહારો તમને યાદ છે જ। તો મારે આ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં પ્રવેગ રહિત લાવવો છે। પ્રવેગ રહિતની જગ્યાએ હું બીજો શબ્દ કયો વાપરી શકું બેટા, અચળ ઝડપ। અચળ ઝડપે મારે લાવવું છે તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્યનું સૂત્ર શું લખીશ, W શું લખી શકાશે, ઇન્ફાઇનાઇટ ટુ P, આગળ ચિહ્ન શું લખીશ, માઇનસ। શા માટે માઇનસ, વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં આપણે આવીએ છીએ, એટલે માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ P E ઇન્ટુ dr। ક્ષેત્ર વડે થતું કાર્ય આપણે આવીએ છીએ આ રીતે, પણ મારે જે વિદ્યુત ભાર છે તેને પ્રવેગ રહિત અથવા તો અચળ ઝડપે લાવવાનો છે, તો જેટલું વિદ્યુતીય બળ લાગશે એટલું જ મારે બાહ્ય બળ એને આપવું પડશે, એટલે પરિણામી બળ 0 થવું જોઈએ, તો જ એનો પ્રવેગ 0 થાય, તો એ પ્રવેગ રહિત ગતિ અથવા તો અચળ ઝડપની ગતિ આપણે એને કહી શકીએ। તો W ઇન્ફાઇનાઇટ ટુ P માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P E ઇન્ટુ dr સૂત્ર વડે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે સ્થિતિમાન પર જઈએ આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને, જેની થિયરી આપણે લખીશું। તો આ મિત્રો આખી થિયરી છે, જેમાં આ જે પોર્શન છે જેને હું તમને દર્શાવું છું રેડ માર્કરથી, આ પોર્શન તમે એક્ઝામમાં થિયરીમાં નહીં લખો તો ચાલે। આ જે દોરેલું છે તે આ શાબ્દિક સમજૂતીને આકૃતિથી દર્શાવેલું છે મિત્રો આ, એટલે આને તમારે પરીક્ષામાં લખવાની જરૂર નથી। આ જે છે તે સમજવા માટે છે, તો તમે આને થિયરી સ્વરૂપે જ્યારે બી યાદ કરશો આ ત્યારે આ એની આ શાબ્દિક સમજૂતી છે। હવે આપણે એની વ્યાખ્યાને સમજીશું। થિયરી મિત્રો આપણી હજી કન્ટિન્યુ છે। થિયરી જે છે તે અહીંયા લખું છું, હજી આપણી થિયરી કન્ટિન્યુ છે। તો હવે આપણે એને સમજીએ એની વ્યાખ્યા પરથી। ચાલો તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખું છું મિત્રો, અહીંયા સમજો। એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી આપણે લાવેલા, યાદ કરો પેલી આકૃતિમાં, અનંત અંતરેથી ક્ષેત્રમાં, તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, ક્ષેત્ર હતું મિત્રો આપણું આ દિશામાં, આપણે આવતા હતા આ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને શું કહેવામાં આવશે, તે બિંદુ પાસેનું, તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય, તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય। વિદ્યુત સ્થિતિમાનને યાદ કરો મિત્રો, તમે ભણી ગયા છો ધોરણ 10માં, તમે આને કહેતા હતા વોલ્ટેજ। વિદ્યુત સ્થિતિમાનને તમે શું કહેતા હતા ધોરણ 10માં, વોલ્ટેજ। તો હવે આપણે ધારી લઈએ કે અનંત અંતરેથી P બિંદુ પર આપણે આવીએ છીએ, P બિંદુ પર આવતા વિદ્યુત સ્થિતિમાન, P બિંદુનું વિદ્યુત સ્થિતિમાનને સંકેત આપણે શું લખીશું મિત્રો, VP। VP ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રની વિરુદ્ધમાં, એટલે આગળ ચિહ્ન શું આવશે મિત્રો, માઇનસ। યાદ કરો, ઇન્ફાઇનાઇટ ટુ P શું લખી શકાશે સૂત્ર મિત્રો, E ઇન્ટુ dr। તો આને કહેવામાં આવે છે બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન। આને જે તમે ધોરણ 10માં સૂત્ર લખી ગયા છો, યાદ કરો, V બરાબર
એકમ ધન વિદ્યુતભારને એટલે વિદ્યુતભારને કહેવામાં આવે છે ક્યુ અનંત અંતરેથી આપેલા બિંદુએ ક્ષેત્રને વિરુદ્ધમાં લાવવા માટે કરવા પડતા કાર્ય. એટલે તમે યાદ કરો મિત્રો, ધોરણ 10માં તમે ચોથા ચેપ્ટરમાં આ સૂત્ર ભણી ગયા છો, V બરાબર W/Q, કે એકમ ધન વિદ્યુતભારને એકમવાળી રાશિ છેદમાં લખાય. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V કહેવામાં આવે છે. આનો એકમ જૂલ પર કુલમ અથવા તો બીજો એકમ શું કહેવામાં આવે છે યાદ કરો, વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વોલ્ટ પણ કહેવામાં આવે છે. ચાલો, હવે ધારો કે મારે બે બિંદુઓ વચ્ચે એટલે P થી Q પર જવું હોય. ધારો કે માનો કે મારે બિંદુ P પરથી બિંદુ Q પર જવું હોય, તો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો મારે તફાવત શોધવો હોય, તો P થી Q પર જવું છે તો અંતિમ શું થશે? VQ. પ્રારંભિક શું થશે? VP. એટલે હું સૂત્ર લખીશ VQ માઇનસ VP. ચાલો, તો આપણે ખાલી VQ નું જ સૂત્ર લખીએ તો અહીંયા શું લખાશે? માઇનસ ઇન્ફાઇનાઇટ, આ સૂત્ર પ્રમાણે જ ઇન્ફાઇનાઇટ ટુ Q E ઇન્ટુ DR. ઓકે, પછી ચિહ્ન છે આ માઇનસ, શું લખી શકાશે મિત્રો અહીંયા? માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P E ઇન્ટુ DR. ઓકે, ચાલો, આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો હવે ખાસ સમજો, આ પહેલું માઇનસ એઝ ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ ટુ Q E ઇન્ટુ DR માઇનસ માઇનસ પ્લસ ઇન્ફાઇનાઇટ ટુ P E ઇન્ટુ DR લખી શકાશે આવું? ચાલો, હવે જે ખાસ સમજવાનું છે તે તો મેથ્સવાળા સ્ટુડન્ટ્સોના લોહીમાં એક વસ્તુ આવી ગઈ છે જેને હું અહીંયા દર્શાવું છું. સમજો, આની અંદર અહીંયા જ્યારે બી તમે લિમિટને ચેન્જ કરો એટલે આ તમારી લોઅર લિમિટ કહેવાય, આ તમારી અપર લિમિટ કહેવાય. હવે લોઅરને અપર બનાવો અને અપરને લોઅર બનાવીએ તો આ આગળ ચિહ્ન જે માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને ધન હોય તો શું થઈ જાય? ઋણ થઈ જાય. તો એને હું અહીંયા લખું છું સમજવા માટે બ્લુ માર્કરથી. સમજો મિત્રો, આવી વસ્તુ છે. ધારો કે ઇન્ટિગ્રેશન A ટુ B હોય, જે બી કોઈ રાશિ હોય, હવે હું એને ઇન્ટિગ્રેશન અહીંયા કરી દઉં છું B થી A, લિમિટ લખું અહીંયા, તો આ ધન હોય તો આ શું થઈ જાય મિત્રો? અહીંયા ઋણ થઈ જશે. બરાબર, આ બાયોવાળા સ્ટુડન્ટ્સે ખાસ યાદ રાખવાનું રહેશે મિત્રો કે જ્યારે બી અપર અને લોઅર લિમિટને તમે ચેન્જ કરશો તો આગળ ચિહ્ન માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. આ જે છે તો બાયોવાળા સ્ટુડન્ટ્સો જે છે મારા હોનહારો, તે આને સારી રીતે યાદ રાખશે. બરાબર, તો હવે જે સમજવાનું છે તે આ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ Q છે. જો આને Q થી ઇન્ફાઇનાઇટ કરી દઉં તો આ માઇનસનું શું થઈ જશે મિત્રો? અહીંયા પ્લસ થઈ જશે. તો હવે અહીંયા લખું છું, જુઓ, VQ માઇનસ VP ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસનું મારે પ્લસ કરવું છે તો લિમિટ શું થઈ જશે બેટા? અહીંયા જે ઇન્ફાઇનાઇટથી Q છે તે થઈ જશે Q ટુ ઇન્ફાઇનાઇટ, Q ટુ ઇન્ફાઇનાઇટ E ઇન્ટુ DR અને પ્લસ ઇન્ફાઇનાઇટ ટુ P E ઇન્ટુ DR. હવે ખાસ સમજો, એક જાદુ છે અહીંયા, સમજો શું જાદુ છે તે. ધારો કે 1 નંબર, અહીંયા 2 નંબર ને અહીંયા 3 નંબર છે. 1 2 ને 3 નંબર છે. જો સમજવા જેવી વસ્તુ છે. હું 1 થી 2 પર ગયો અને પછી 2 થી 3 પર ગયો, તો ગયો તો છેલ્લે ક્યાં ગયો? 1 થી 3 પર જ ગયો ને. ખાલી રસ્તો મારો છે 1 થી 2 પર અને 2 થી 3 પર. તો અહીંયા જુઓ, Q થી ઇન્ફાઇનાઇટ પર ગયો, પછી ઇન્ફાઇનાઇટ થી P પર આવ્યો. અહીંયા ગણો કે અહીંયા માનો કે આ Q છે, અહીંયા ઇન્ફાઇનાઇટ છે, અહીંયા P છે. તો Q થી ઇન્ફાઇનાઇટ ગયો, ઇન્ફાઇનાઇટથી P પર ગયો, તો અંતે તો ક્યાં ગયો? Q થી P પર જ ગયો એવું કહી શકાય ને. અંતે શું કહી શકાય બેટા? અહીંયા Q થી P પર જ ગયા છીએ. તો હું આને શું લખી શકું? સમજો, જુઓ, હવે જાદુ જે છે તે અહીંયા આપણે રાસ ખોલીએ તો આ શું લખાશે મિત્રો? અહીંયા ઇન્ટિગ્રેશન Q થી ક્યાં ગયો? હું ડાયરેક્ટ P પર જ ગયો કહી શકાય ને. ઇન્ટિગ્રેશન ફ્રોમ Q ટુ P, આને શું લખી શકાશે અહીંયા? E ઇન્ટુ DR. આ સૂત્ર આવી ગયું કોનું? VQ માઇનસ VP.
ગયો છું હું તો ખરેખર P થી Q ગયો છું, તો આ લિમિટને ફરી પાછી રિવર્સ કરી દઉં. આ લિમિટ શું દર્શાવે છે બેટા? અહીંયા Q થી P બતાવે છે. આપણે ક્યાં ગયા હતા યાદ કરો, આકૃતિમાં જો મેં તમને કીધું P થી Q ગયા છે, તો આ લિમિટને હું શું કરી દઉં? ચેન્જ કરી દઉં. અહીંયા લિમિટને ચેન્જ કરી દઉં તો VQ માઇનસ VP ઇઝ ઇક્વલ ટુ, જો લિમિટ અહીંયા P થી Q કરું તો આગળ ચિહ્ન શું આવી જશે? માઇનસ. લિમિટ શું આવી જશે અહીંયા? માઇનસ. P ટુ Q લખી શકાશે અહીંયા બેટા E ઇન્ટુ DR લખી શકાશે અહીંયા E ઇન્ટુ DR. તો આ જે સૂત્ર થઈ ગયું જે અહીંયા દર્શાવું છું, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. આ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. અહીંયા બેટા જે યાદ રાખજો, બિંદુ જે છે આપણો તે આ બિંદુ P છે. આ બિંદુ છે તે આપણું કયું છે? અહીંયા P બિંદુ છે. ચાલો, તો આ વસ્તુ શું કહેવાય? એકમ ધન વિદ્યુત ભારને P થી Q સુધી લઈ જવા માટે આપણે P થી Q આમ જવાના હતા ને, P થી Q પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે. આ જે છે તે શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. જો વ્યાખ્યામાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે તે દર્શાવે છે. વિદ્યુત સ્થિતિમાન અલગ વસ્તુ છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે. એક જ બિંદુ હોય તો એક બિંદુ પાસે સ્થિતિમાન કહેવાય. અહીંયા બે બિંદુઓ છે તો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એનો એકમ છે વોલ્ટ અથવા તો જૂલ પર કુલમ. અને આ જે છે તે મિત્રો કેવી રાશિ છે? તો આ જે રાશિ છે તે યાદ રાખજો, આ જે રાશિ છે તે અદિશ રાશિ છે. આ જે છે તે અદિશ રાશિ છે. તો આ હતો આપણો કન્સેપ્ટ આખો કયો? વિદ્યુત સ્થિતિમાન. આ જે કન્સેપ્ટ હતો તે વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુ પાસેનું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કન્સેપ્ટ હતો. આ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ કયો લેવામાં આવે છે બેટા? વોલ્ટ લેવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું છે? એક પ્રકારનું કાર્ય જ છે. વિદ્યુત સ્થિતિમાન એટલે એક પ્રકારનું છે શું બેટા? કાર્ય જ છે કે એકમ કુલમ વિદ્યુતભારને અનંત અંતરથી ક્ષેત્રમાં લાવવો છે તો કરવું પડતું જે કાર્ય હશે, ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડશે એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો આખરે છે શું બેટા? એ જે છે તે કાર્ય જ છે. એટલે આની અંદર ખાસ યાદ રાખવાનું બીજી વસ્તુ આ કે જ્યારે આપણે લિમિટ ચેન્જ કરીશું, અપરની હાયરને હાયરની લોઅરની અપરને અપરની લોઅર કરીશું તો ધન હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. અહીંયા જે સૂત્ર તારું છે VQ માઇનસ VP, તો Q ટુ P E ઇન્ટુ DR. આપણી જર્ની કઈ હતી બેટા? P થી Q હતી. એટલે મારે આ લિમિટને શું કરવું પડે? ચેન્જ કરવું પડે. લિમિટને ચેન્જ કરું તો આગળ ચિહ્ન કયું મૂકી દઈશ? અહીંયા માઇનસ. એટલે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો શું આવી ગયો? તફાવત. આમ એકમ કુલમ વિદ્યુત ભારને P થી Q પર લઈ જવા માટે આ વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરવા પડતા કાર્યનું સૂત્ર છે. બેઝિક સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ W/Q છે. તો આઈ હોપ આજનો જે લેક્ચર છે બેટા તે ઘણો અગત્યનો છે. જો સ્થિતિમાન એકદમ પરફેક્ટલી ક્લિયર તો કાલે 100% સ્થિતિ ઉર્જા, કાલના લેક્ચરમાં તમને સ્થિતિ ઉર્જા એકદમ જ સરળ થઈ જશે, એકદમ સરળ થઈ જશે.